એચયુએલના પરિણામના અનુમાન લઈને અમારી સાથે સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે। તો આરતી, જણાવો કે એચયુએલના પરિણામથી ખાસ શું અપેક્ષા લાગી રહી છે? એચયુએલની વાત કરીએ Q3 FY24 દરેક ફ્રન્ટથી એક સારા પરિણામ અપેક્ષિત છે। આપણે જે અનુમાન જોઈ રહ્યા છે તે કોટક તરફથી આવતા દેખાઈ રહ્યા છે। સેલ્સની વાત કરીએ, ખાસ કરીને 15,228 કરોડથી વધી 15,239 કરોડની આસપાસ રહેતો દેખાઈ શકે છે। નફો 3% વધી શકે છે, 2,505 કરોડની આસપાસથી વધી અને લગભગ 2,577 કરોડની આસપાસ આપણને પહોંચતો દેખાઈ શકે છે નફો। એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ અપેક્ષિત છે। 1.2% એબિટા વધી અને 3537 કરોડની સામે 3580 કરોડ પર આપણને રહેતા દેખાઈ શકે છે। જ્યારે માર્જિનની વાત કરીએ તો 23.3%થી સુધરી અને 23.5% પર આપણને રહેતા દેખાઈ શકે છે। બીજા કયા ફેક્ટર પર ખાસ ફોકસ રાખવાનું રહેશે તો ત્રિમાસિક ધોરણે પરિણામ જે છે તે આપણને ફ્લેટ રહેતા દેખાઈ શકે છે, પણ યર ઓન યર ધોરણે પરિણામ જે છે તેમાં સુધારો અપેક્ષિત છે। ત્રિમાસિક ધોરણે સ્થાનિક વોલ્યુમ જે છે તે આપણને 2% પર જ ફ્લેટ રહેતો દેખાઈ શકે છે। ગત ત્રિમાસિકમાં પણ આપણે 2% પર વોલ્યુમ ગ્રોથ જોયો હતો। સાથે જ વાર્ષિક આધારે 5%ની સામે વોલ્યુમ ગ્રોથ જે છે તે આપણને 2% પર રહેતો દેખાઈ શકે છે। એટલે વાર્ષિક આધારે વોલ્યુમ ગ્રોથ થોડો ઘણો નબળો પડી શકે છે। હોમ કેર ગ્રોથની વાત કરીએ 0.5% રહેવાના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે યર ઓન યર ધોરણે। બ્યુટી એન્ડ પર્સનલ કેર ગ્રોથની વાત કરીએ તો તે ઘટી શકે છે ને ઘટીને 0.8% પર આપણને રહેતી દેખાઈ શકે છે। જ્યારે ફૂડ એન્ડ રિફ્રેશમેન્ટ ગ્રોથની વાત કરીએ તો તેમાં ઘટાડો જે છે તે આપણને આ ક્વાર્ટરમાં પણ યથાવત રહે તેવા અનુમાન બનતા દેખાઈ રહ્યા છે। પણ ઓવરઓલ જોઈએ તો પરિણામ જે છે તે સારા અપેક્ષિત છે એચયુએલ માટે, તો નજર રાખવાની રહેશે કે પરિણામ કેવા આવશે। આભાર આરતી, અમારી સાથે જોડાવા અને આ સમગ્ર વિગત અમારી સાથે શેર કરવા બદલ।